તૂટી ગઈ અને એમાંથી મોટી પ્રેરણા મળી ગઈ, જેમ આમ નીચે પડે છે અને ગુરુત્વાકર્ષણની શોધ થઈ. એમ અમે લોકો નહોતા ભણ્યા ને એટલે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યા. જે ઇઝરાયલ મને પ્રોબ્લેમ પડ્યો. ઇઝરાયલમાં મને ના આવડે હિન્દી, ના આવડે ઇંગ્લિશ, અને હિબ્રુમાં મેં રફ પરચેસ કરી. પહેલો ગયો 87માં. હવે એ વખતે જે પ્રશ્ન, એટલી ઠંડી હતી, આખું અઠવાડિયું હું ઠંડા પાણીએ નાહ્યો. એ ખબર નહોતી નળને આમ કરીએ તો ગરમ આવે અને આમ કરીએ તો કોલ્ટ આવે ને વોલ્ટ આવે. અઠવાડિયા કેળે મિત્રને મેં કમ્પ્લેન કરી, ઠંડુ પાણી આવે છે, ગરમ પાણીવાળી હોટલ નહોતી મને ગોતી દીધી. જો કે પણ એણે આવીને શીખ્યું. એટલે કેટલા પ્રોબ્લેમ સામાન્ય વ્યક્તિને. પછી ઇંગ્લિશ મીડિયમમાં સીધા જ પહેલાં આવીને વળતે દિવસે ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરી દીધા. ગુજરાતી મીડિયમમાં જેટલા છોકરા ભણતા હતા ને એ બધાને. જો કે પણ હવે એ 10-12 વર્ષના થયા એટલે અમે લોકો એને ઇંગ્લિશ ફટાફટ આવડવા મળ્યું. એટલે અમે હારે ફેરવવા લઈ જતા જ્યાં પણ એક્ઝિબિશનમાં, જેથી કરીને છોકરાઓને પણ મજા આવે, અમને પણ ક્લોઝ થાય. અમે શોપિંગ કરવા જઈએ કે ક્યાંક જઈએ તો ટ્રાન્સલેશન કરી દઈએ. પછી એવી રીતે એ 12-13 વર્ષના 14 વર્ષના છોકરાઓ હતા. એમાં એક હોટલમાં સાંજે અમે ઇન્ડિયન, ગુજરાતી, કાઠિયાવાડી ગોતતા હોય ક્યાં સૌરાષ્ટ્રનું ખાનું મળે. એટલે આ છોકરાઓ લઈ ગયા આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. ત્યાં એને બધા ઓર્ડર આપ્યા, ખાધું. અમે 10-12 જણા હતા. એટલે આપણે તો બિલ જોવાની ટેવ કે બિલ કેટલું આવ્યું. તો બિલ જોયું તો એમાં 4 કે 3 પાઉન્ડ લખેલા હતા પાપડના. એટલે પાપડ, આ શું છે કીધું તને? કે પાપડ. અહીંયા પાપડ ખાવા થોડા આવ્યા છીએ. તો એણે એવો વર્ડ્સ વાપર્યો. બાપુજી નાના ભાઈનો દીકરો હતો. મેં પાપડ જોયો તો પ્રાઇઝ નહોતી જોઈ. એટલે મનમાં ઘંટડી વાગી કે આને પ્રાઇઝનો તો પ્રોબ્લેમ છે નહીં, પૈસા સામું જોઈએ કેવી રીતે, અને આ પૈસાનો પરિચય તો કરાવવો જોઈએ. 6 મહિના વિચાર્યું. એમાંથી આ ઘટના યાદ આવી. સંજીવ શાહ, સારેગામા પધની શાહ, એનો એક પ્રોગ્રામ કરેલો અને એની સલાહ લીધી કે જીનિયસ આઈડિયા છે, આવી રીતે મોકલવાનો. એટલે જીનિયસ ક્યાં હોતા એ ઘરે આવીને પૂછ્યું. પાછું જીનિયસનો અર્થ શું થાય? તો કે ગુડ. મોકલી દીધા વગર પૈસે, વગર પરિચય, વગર કોઈ આઈડેન્ટિટી. પહેલી વાર મોકલ્યા. એને આજે 22-23 વર્ષ થઈ ગયા. મોબાઈલ નહોતા. હવે છેલ્લા છોકરાઓને બધા મોબાઈલનું પણ એડ કરી દીધું. અને એ અનુભવ અદ્ભુત રહ્યો લાઈફનો. પૈસા ક્યાંય પણ શોપિંગ કરવા જાય કે બાર્ગેનિંગની વાત આવે, પરચેસિંગને પૈસા પહેલાં જોવે પછી આગળ. કે છોકરાઓને એમ તમે કહેશો કે તું પૈસા ઓછા ખર્ચ કર, એ પોસિબલ નથી. એને પરિચય કરાવો પરિસ્થિતિનો. આ કોન્સેપ્ટ તો અદ્ભુત કોન્સેપ્ટ છે. હું તો એમ કહું છું કે કદાચ અમારી આ 2 પેઢી માટે આ ઇન્વેસ્ટમેન્ટ થયું છે.